પણ અલ્પેશભાઈ, અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, કારણ કે ઘણા વખતથી આરોપ તો એવો લાગે છે કે પોલીસ જયરાજસિંહ જાડેજાના કહેવાનાથી જ અને એમના ઈશારાથી જ કામ કરે છે. હા હા, તો મારો મારો પ્રશ્ન એ જ છે ને, મેં એમાં લખ્યું છે કે જે બંગલેથી તમને સૂચના મળે છે એ બંગલેથી કોઈ બચાવવા નહીં આવે જેથી કાર્યવાહી થશે ત્યારે. અને આજ સાંજ સુધીમાં અમે ગૃહમંત્રીશ્રીને આખો રિપોર્ટ આપી કયો પીઆઈ છે, કયો પીએસઆઈ છે, બીજા કયા પોલીસ વાળા છે કે જે રોલ બજાવે છે, એ બધાના નામ કરેલા કૃત્ય સહિતનો આખો રિપોર્ટ આજે અમે મંત્રીને આપવાના છીએ કે આ બધા મળી અને આખી કારોબારીને સિન્ડિકેટ રચી અને ત્યાંના લોકોને હેરાન કરે છે. આ બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને કોઈ પણ યુવાનનું મોરલ ડાઉન થાય, કોઈ યુવાનની સામે ખોટી કાર્યવાહી થાય, આ પ્રકરણો હવે બંધ થવા જોઈએ. પણ અલ્પેશભાઈ, તમને લાગે છે કે પોલીસ કાર્યવાહી કરશે? કારણ કે પોલીસ તો આટલા વખતથી મુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. જે પોલીસ મિલી ભગતથી મુક પ્રેક્ષક બની રહી છે, અમારી સાથે બનેલી ઘટનામાં જે હસી રહી હતી, એ પોલીસ કાર્યવાહી નહીં કરે તો એ પોલીસને બંગલેથી કોઈ બચાવવા એટલા માટે નહીં આવે કે પોલીસના હવે પટ્ટા ઉતરશે.